હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયાઝ રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ગુંદરિયું, જે ડિલિવરી માટે ખૂબ જ ઉપયોગી છે. તેનાથી આપણને કમરનો દુખાવો રહેતો નથી અને હેલ્ધીવર્ધક પણ છે. તો બનાવશું ગુંદરિયું. તેના માટે મેં આ 100 ગ્રામ જેટલો ગુંદર લીધો છે. હવે આપણે તેને તળી લઈશું. તળવા માટે મેં પેનમાં 100 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. તેને આપણે 2 થી 3 મિનિટ માટે ગરમ કરવાનું છે. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે ગુંદરને તળી લઈશું. તો હવે આપણે ગુંદર તળાઈને તૈયાર થઈ ગયો છે. તેને આપણે એક બાઉલમાં કાઢીશું. આવી રીતે આપણે આ બધા જ ગુંદરને તળી લેવાનો છે. હવે આપણો ગુંદર બધો જ તળાઈ ગયો છે. આપણે એમાં 2 ચમચી જેટલી સૂંઠ નાખીશું. બે ચમચી જેટલા પીપળી મૂળ નાખીશું. પીપળી મૂળથી લોહીમાં સુધારો પણ થાય છે અને ગેસ વાયુ પણ થતું નથી. હવે આપણે તેને મિક્સ કરશું. હવે આપણે તેમાં ટોપરાનું ખમણ નાખીશું ને તેને પણ મિક્સ કરીશું. હવે આપણે તેના માટે ગોળની પાય બનાવશું. તેના માટે મેં આ 100 ગ્રામ જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે. થોડું ગરમ થાય પછી આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે. આવી રીતે ગોળ ઉમેરીને તેને ઓગળે ત્યાં સુધી ગરમ કરવાનો છે. પાકી પાય નથી કરવાની, થોડો નરમ થાય ત્યાં સુધી જ ઓગળવા દેવાનો છે. તો હવે આવી રીતે આપણો ગોળ ગરમ થઈ ગયો છે. હવે આપણે તેને ગુંદરમાં ઉમેરીશું. આવી રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દીધી છે. હવે આપણે તેને થાળીમાં ઢાળી દઈશું. તો હવે આપણું ગુંદરિયું તૈયાર થઈ ગયું છે. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલતો નહીં. થેન્ક યુ.